ભારતમાં ભારતમાં પેલિયોલિથિક યુગ દરમિયાન શાહમૃગ મળી આવ્યા હતા. તેનો પુરાવો છે કઈ સાઇટમાંથી પ્રાપ્ત થયો હતો? પટાણી ખાતેથી. મહારાષ્ટ્રના પટાણી ખાતે મોટી માત્રામાં મળી આવેલા શાહમૃગના ઈંડાના અવશેષો પુરાવા આપે છે કે પેલિયોલિથિક સમયગાળા દરમિયાન ભારતમાં શાહમૃગ રહેતા હતા. કેટલાક ટુકડાઓ પર ડિઝાઇન કોતરવામાં આવી હતી, જ્યારે અમુક માળા પણ આ ઈંડામાંથી બનાવવામાં આવ્યા હતા. ભારતની ભૂગોળ વિશે નીચે આપેલા નિવેદનો ધ્યાનમાં લો. એમાંથી ફક્ત બીજું વિધાન સાચું છે. નર્મદા નદીની ખીણ છે વિંધ્ય અને સાતપુડા શ્રેણીની વચ્ચે આવેલી છે. અવિશાસ અરવલ્લીની પર્વતમાળા, વિંધ્યચલ પર્વતમાળા, સાતપુડા પર્વતમાળા અને સહ્યાદ્રી પર્વતમાળા. વાતાભિમુખ છે જો પશ્ચિમ ઘાટ છે પશ્ચિમ બાજુ જેને આપણે વાતાભિમુખ કહેવાય છે, તે બધું વધારે વરસાદ હોય છે, અને વાતાવિમુખ છે ત્યાં ઓછો વરસાદ પડે છે. ચૂનાના પથ્થરો હિમાલયનું ભારે વજન સહન કરી શકે નહીં, આથી તેનો ગર્ભ હકીકતે ગ્રેનાઇટ ખડકોથી બનેલો હોવો જોઈએ. ભારતની નર્મદા નદી છે ભારતની એક અગત્યની નદી જે નર્મદા નદી છે. નર્મદા નદી રિફ્ટ વેલીમાં થઈને વહે છે, જે સાતપુડા અને વિંધ્ય શ્રેણીની વચ્ચે પશ્ચિમ દિશામાં વહે છે. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એ એક વિશાળ ત્રિકોણાકાર ઉચ્ચ પ્રદેશ છે, જે વિંધ્ય શ્રેણી દ્વારા ઉત્તરમાં સીમિત છે અને પશ્ચિમ તથા પૂર્વ ઘાટોથી ઘેરાયેલો છે. આ ક્ષેત્ર મોટેભાગે અર્ધશુષ્ક છે, કારણ કે તે બંને ઘાટની વાતાવિમુખ બાજુએ આવેલ છે. દખ્ખણનો મોટો ભાગ છે કાંટાવાળી વનસ્પતિ છે. કાંટાવાળી વનસ્પતિના જંગલોથી ઢંકાયેલ છે, જે પાનખર મોટા પાનવાળા જંગલના નાના વિસ્તારોમાં ફેલાયેલા છે. દખ્ખણમાં હવામાન ગરમ ઉનાળોથી લઈ હળવા શિયાળા સુધીનું હોય છે. નીચે આપેલ જોડી પૈકી કઈ યોગ્ય જોડી છે તે જોવાની છે. મિકિર હિલ છે જે અસમમાં આવેલ છે. મિકિર હિલ છે અસમમાં આવેલ છે. ગઢજાત હિલ છે ઓડિશાની અંદર આવેલ છે. અબોર હિલ અરુણાચલ પ્રદેશમાં આવેલી છે. અબોર હિલ છે અરુણાચલ પ્રદેશમાં. મિકિર હિલ છે અસમની અંદર. ગઢજાત હિલ છે ઓડિશાની અંદર આવેલી છે. જો કોઈ પૂર્વ ઘાટની સાથે કન્યાકુમારીથી કલકત્તા તરફ જવાનું શરૂ કરે છે, તો દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કરતા નીચેના પૈકી કયો વિકલ્પ પર્વતોનો સાચો ક્રમ દર્શાવે છે? તો દક્ષિણથી ઉત્તરથી જઈએ તો એમાં શેવરોય હિલ્સ આવશે. પહેલાં આવશે શેવરોય હિલ્સ આવશે, પછી ઝાવડી હિલ્સ આવશે, પછી નયાગઢ હિલ્સ અને પછી ગઢજાત હિલ્સ ઓડિશાની અંદર આવેલી છે. શેવરોય હિલ્સ આવશે, પછી ઝાવડી હિલ્સ, પછી નયાગઢ અને ગઢજાત હિલ્સ ઓડિશાની અંદર આવશે. પછી સેડલ શિખર છે ઉત્તર અંદમાનમાં આવેલું છે. સેડલ શિખર ઉત્તર અંદમાનમાં. માઉન્ટ ડાયવોલો છે મધ્ય અંદમાનની અંદર. માઉન્ટ કોયોબ છે દક્ષિણ અંદમાન, અને માઉન્ટ થુલર છે ગ્રેટ નિકોબારમાં આવેલું છે. હવે વાત કરીએ આપણે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ. અંદમાન શબ્દ મલય ભાષાના શબ્દ હાંદુમનથી બન્યો છે, જે હિન્દુ દેવતા હનુમાન છે હનુમાનના નામ પરથી ઉતરી આવ્યો છે. નિકોબાર શબ્દ પણ આ ભાષા પરથી જ ઉતરી આવ્યો છે. નિકોબાર જે મલય ભાષાનો શબ્દ છે, જેનો અર્થ નગ્ન લોકોની ભૂમિ એવો થાય છે. બંગાળની
બંગાળની ખાડીમાં આવેલા અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં 572 જેટલા નાના મોટા દ્વીપો આવેલા છે, જેમાં અંદમાન દ્વીપ સમૂહમાં 300 કરતાં વધુ દ્વીપો આવેલા છે. જ્યારે નિકોબાર દ્વીપ સમૂહમાં 19 જેટલા દ્વીપો આવેલા છે. આ દ્વીપ સમૂહ ભારતીય મહાદ્વીપથી આશરે 2000 કિલોમીટરના અંતરે બંગાળની ખાડીમાં આવેલ છે અને ઉત્તર દક્ષિણ દિશામાં લગભગ 1000 કિલોમીટરની લંબાઈમાં ફેલાયેલા છે, જેની સરેરાશ પહોળાઈ 25 કિલોમીટર જેટલી છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ જે 92 ડિગ્રી 10 મિનિટ પૂર્વ રેખાંશથી 94 ડિગ્રી 15 મિનિટ પૂર્વ રેખાંશ અને 6 ડિગ્રી 45 મિનિટ ઉત્તર અક્ષાંશથી 13 ડિગ્રી 45 મિનિટ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. લેન્ડફોલ ટાપુ છે. લેન્ડફોલ એ અંદમાન નિકોબારનો સૌથી ઉત્તરમાં આવેલો ટાપુ છે. જ્યારે ઇન્દિરા પોઈન્ટ જે ગ્રેટ નિકોબાર ટાપુ જે ભારતનું અને અંદમાન નિકોબારનો દક્ષિણોત્તમ બિંદુ છે. અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર કે જે દક્ષિણ અંદમાન દ્વીપ પર આવેલી છે, જ્યાં પ્રસિદ્ધ સેલ્યુલર જેલ આવેલી છે. આ ઉપરાંત પોર્ટ બ્લેરમાં વીર સાવરકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ આવેલું છે. મધ્ય આંદામાન ભારતનો સૌથી મોટો કુદરતી ટાપુ છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ ભૌગોલિક સ્વરૂપે મ્યાનમારમાં આવેલી અરાકાન યામા પર્વતમાળાના સમુદ્રમગ્ન પર્વતોના શિખરો છે. અહીં 9 જેટલા નેશનલ પાર્ક અને મરીન નેશનલ પાર્ક આવેલા છે, જેમાં મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક ખૂબ જ જાણીતો છે. અહીં આવેલો નોર્થ સેન્ટિનલ ટાપુ ત્યાં વસતી પ્રાચીન આદિવાસી પ્રજાના કારણે પ્રખ્યાત છે. ઉત્તરી અંદમાનની પૂર્વમાં આવેલો જે નારકોન્ડમ ટાપુ છે. ઉત્તરી અંદમાનની પૂર્વમાં આવેલો છે નારકોન્ડમ ટાપુ ઉપર બે સુષુપ્ત જ્વાળામુખી આવેલ છે તથા બેરન ટાપુ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી આવેલો છે. જો સૌથી ઉપર છે કોકો ચેનલ છે. પછી એની નીચે લેન્ડફોલ ટાપુ છે. પછી ઉત્તર અંદમાન ટાપુ છે. ઉત્તર અંદમાન ટાપુની અંદર સેડલ પીક આવેલું છે. ઉત્તર અંદમાનમાં આવેલું સેડલ પીક આવેલું છે, જે ઉત્તર અંદમાનની પૂર્વ બાજુ નારકોન્ડમ ટાપુ આવેલું છે, સુષુપ્ત જ્વાળામુખી છે. પછી મધ્ય અંદમાન છે. પછી એની નીચે દક્ષિણ અંદમાન એની અંદર પોર્ટ બ્લેર છે, જે અંદમાન નિકોબારની રાજધાની છે. પછી બેરન ટાપુ છે સક્રિય જ્વાળામુખી છે. સેન્ટિનલ ટાપુ આવેલો છે. પછી લઘુ અંદમાન સૌથી નીચે છે. લઘુ અંદમાન અને દક્ષિણ અંદમાન વચ્ચે ડંકન પાસ છે. પછી અંદમાન અને નિકોબારને 10 ડિગ્રી ચેનલ અલગ કરે છે. એમાં કાર નિકોબાર, લઘુ નિકોબાર અને ગ્રેટ નિકોબાર છે. એની અંદર માઉન્ટ થુલીર આવેલું છે અને ઇન્દિરા પોઈન્ટ આવેલું છે. ઇન્દિરા પોઈન્ટ 6 ડિગ્રી 45 મિનિટ. જે અંદમાન છે, અંદમાનની દ્વીપની બેરન ટાપુ જે સક્રિય જ્વાળામુખી છે, જે અંદમાન દ્વીપની પૂર્વ બાજુએ આવેલો છે. આ દ્વીપ છે સમૂહમાં આવેલા સેડલ પીક એ આ દ્વીપ સમૂહમાં આવેલ સેડલ પીક એ સર્વોચ્ચ શિખર છે, જે ઉત્તર અંદમાનમાં આવેલું છે. જ્યારે બીજા નંબરનું સૌથી ઊંચું શિખર માઉન્ટ થુલીર છે, જે ગ્રેટ નિકોબાર દ્વીપ પર આવેલું છે. ભારત સરકાર દ્વારા અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ છે રોસ ટાપુ, નીલ ટાપુ અને હેવલોક ટાપુના નામ બદલીને અનુક્રમે નેતાજી સુભાષચંદ્ર બોઝ, શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ રાખવામાં આવ્યું છે. જો રોસ ટાપુનું નામ બદલીને
રોઝ ટાપુનું નામ બદલીને સુભાષચંદ્ર બોઝ ટાપુ. પછી નીલ ટાપુ છે, નીલ ટાપુનું નામ બદલીને શહીદ દ્વીપ. અને હેવલોક ટાપુ છે, હેવલોક ટાપુનું નામ બદલીને સ્વરાજ દ્વીપ રાખવામાં આવ્યું છે. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં મુખ્યત્વે ચોખાની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત નાળિયેર અને સોપારી જેવા રોકડિયા પાકોની ખેતી કરવામાં આવે છે. ભારતના ટાપુઓ છે, ભારતના ટાપુઓ ઉપર વસતી જનજાતિ સમૂહો. શોમ્પેન છે જે ગ્રેટ નિકોબારની અંદર જે મોંગોલોઇડ પ્રજાતિ છે. પછી નિકોબારી છે જે ગ્રેટ નિકોબારની અંદર જે મોંગોલોઇડ છે. અંદામાની છે જે સ્ટ્રેટ ટાપુ છે, સ્ટ્રેટ ટાપુની અંદર છે જે નિગ્રોઇડ. સેન્ટિનેલીઝ જે સેન્ટિનલ ટાપુ જે નિગ્રોઇડ પ્રજાતિ છે. ઓન્જીસ છે જે લઘુ નિકોબાર જે નિગ્રોઇડ છે. જારવા જે દક્ષિણ અથવા મધ્ય અંદમાનની અંદર જે નિગ્રોઇડ પ્રજાતિ છે. હવે વાત કરીએ આપણે લક્ષદ્વીપનો અર્થ 1,00,000 દ્વીપ થાય છે. અરબ સાગરમાં આવેલો લક્ષદ્વીપ સમૂહ છે ઘોડાની નાળના આકારમાં ગોઠવાયેલા અનેક નાના દ્વીપોથી બનેલો છે. તેનું પ્રાચીન નામ લક્કાદેવી, અમીનદીવી કે મિનિકોય દ્વીપ સમૂહ હતું. વર્ષ 1973માં તેનું નામ લક્ષદ્વીપ રાખવામાં આવ્યું છે. તે ભારતીય દ્વીપ એટલે કાલિકટ છે. કાલિકટથી 109 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલો છે. આ દ્વીપ સમૂહમાં 36 દ્વીપો આવેલા છે, જેમાંથી ફક્ત 11 દ્વીપો પર લોકોનો વસવાટ છે. એટલે કે 36 ટાપુઓ આવેલા છે, જેમાંથી ફક્ત 11 ટાપુ પર લોકોનો વસવાટ છે. લક્ષદ્વીપ સમૂહનું નિર્માણ પરવાળા અને ચૂનાના ખડકોથી થયું છે. આ પરવાળા છીછરા સમુદ્રમાં રહેલો જીવ છે જે પાણીમાં રહેલ કેલ્શિયમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને આ પરવાળાની વસાહત જે અસ્થિપંજરમાંથી બનતા ટાપુને પરવાળાના ટાપુ એટલે કે કોરલ રીફ કહેવાય છે. અંદમાન નિકોબારની સરખામણીએ તે સમુદ્ર સપાટીથી ખૂબ જ નીચી ઊંચાઈ આવેલા છે. કવરતી દ્વીપ એ લક્ષદ્વીપની રાજધાની છે. જૈવ વિવિધતાથી ભરપૂર અને નિર્જન લક્ષદ્વીપ. પરાલી એક ટાપુ જે તટવર્તી ધોવાણને કારણે અદૃશ્ય થઈ ગયો છે. લક્ષદ્વીપની નજીક માલદીવ દેશ આવેલો છે. અહીં આવેલો એન્દ્રોટ ટાપુ સૌથી મોટો છે. અમીનદીવી ટાપુ સૌથી નાનો ટાપુ છે. લક્ષદ્વીપ પર મુખ્યત્વે નાળિયેરની ખેતી કરવામાં આવે છે. આ દ્વીપ સમૂહમાં સમુદ્રી જીવોની વિવિધતા ભરમાર છે. જો કવરતી ટાપુ છે. જો આમાં કેટલા ટાપુ આવે? ચેતાલ ટાપુ, બિટ્રા ટાપુ, કિલ્ટન ટાપુ, કદમત ટાપુ, અમીની ટાપુ. પછી ટિનકારા પીટી ટાપુ, બંગારામ ટાપુ, કાલીપટ્ટી ટાપુ, એન્દ્રોટ ટાપુ સૌથી મોટો છે. કવરતી ટાપુ, સુહેલી ટાપુ, પછી વાલિયાપન્નિયમ ટાપુ, ચેરિયમ ટાપુ, કાલ્પેની ટાપુ. 9 ડિગ્રી ચેનલ છે જે મિનિકોય અને લક્ષદ્વીપને અલગ કરે છે. મિનિકોય ટાપુ. અને 8 ડિગ્રી ચેનલ છે જે માલદીવ અને મિનિકોયને અલગ કરે છે. ભારતને સંબંધિત ચેનલો અને સામુદ્રધુની તેમજ મહત્વની જળસંધિઓ. 6 ડિગ્રી ચેનલ જે ગ્રેટ નિકોબારને સુમાત્રા એટલે કે ઇન્ડોનેશિયાથી અલગ કરે છે. 8 ડિગ્રી ચેનલ જે માલદીવને મિનિકોયથી અલગ કરે છે. 9 ડિગ્રી ચેનલ છે જે મિનિકોય દ્વીપ અને મુખ્ય લક્ષદ્વીપ વચ્ચે આવેલી છે. 10 ડિગ્રી ચેનલ જે અંદમાન તથા નિકોબારને અલગ પાડતી ચેનલ છે. 11 ડિગ્રી ચેનલ આ ચેનલ છે લક્ષદ્વીપને ઉત્તરમાં અમીનદીવી તથા દક્ષિણમાં કનીનોર એમ 2 વિભાગે અલગ કરે છે. ગ્રાન્ડ ચેનલ સુમાત્રા અને નિકોબારને અલગ કરે છે. પાલ્કની સામુદ્રધુની
પાલ્કની સામુદ્રધુની જે શ્રીલંકા અને તમિલનાડુની વચ્ચે આવેલ છે. ડંકન પાસ છે, ડંકન પાસ જે લઘુ અંદમાન અને દક્ષિણ અંદમાનની વચ્ચે આવેલ છે. કોકો સ્ટ્રેટ છે, કોકો સ્ટ્રેટ છે અંદમાન અને કોકો સ્ટ્રેટ છે અંદમાન અને મ્યાનમારના કોકો દ્વીપનો અલગ છે. છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ છે, છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ આર્કિયન યુગના ગ્રેનાઇટ અને નીચ ખડકો છે, નીચ ખડકોની સંરચના છે. નીચેનામાંથી કયા પર્વત શેષ પર્વત છે? નીચેનામાંથી કયા પર્વત શેષ પર્વત છે? અરવલ્લી પર્વતમાળા, જાવડી ટેકરીઓ અને પાલકોંડા શ્રેણીઓ. પાલકોંડા શ્રેણીઓ છે, જાવડી ટેકરીઓ અને અરવલ્લી તે શેષ પર્વતો છે. નીચેની જોડીઓ ધ્યાનમાં લો. આમાંથી કયું વિધાન સાચું છે? મસૂરી પર્વતમાળા છે, મસૂરી પર્વતમાળા છે ગઢવાલ હિમાલયની અંદર આવેલું છે. પછી કોડાઈ કેનાલ છે, કોડાઈ કેનાલ છે, કોડાઈ કેનાલ જે કાર્ડેમમની ટેકરી, કોડાઈ કેનાલ છે તે કાર્ડેમમની ટેકરી જે પાલની ટેકરીમાં આવેલી છે. કોડાઈ કેનાલ જે પાલ છે, પાલની હિલ્સ પર સ્થિત છે. તથા લોનાવાલા છે, લોનાવાલા એ અજંતા શ્રેણીમાં નહીં પરંતુ પશ્ચિમ ઘાટમાં સ્થિત છે. લોનાવાલા છે, લોનાવાલા છે એ પશ્ચિમ ઘાટમાં સ્થિત છે. પછી કોડાઈ કેનાલ એટલે કાર્ડેમમની ટેકરી છે, પાલની ટેકરીમાં આવેલું છે. પૂર્વ ઘાટ છે, પૂર્વ ઘાટની નીચેની ટેકરીઓ છે, નીચેની ટેકરીઓ દક્ષિણથી ઉત્તરમાં ગોઠવો. સૌથી નીચે છે નાગરી ટેકરીઓ, પછી પાલકોંડાની ટેકરીઓ, વેલીકોંડાની ટેકરીઓ અને નલ્લમલાની ટેકરીઓ. નાગરી ટેકરીઓ, પાલકોંડાની ટેકરીઓ, વેલીકોંડાની ટેકરીઓ, નલ્લમલાની ટેકરીઓ. નીચે આપેલા પર્વતો ટેકરીઓનો વિચાર કરો. તો ઉપર જણાવેલ પર્વતોમાંથી કયા બ્લોક પર્વત છે? બ્લોક પર્વત એટલે ખંડ પર્વત છે. ખંડ પર્વતનું ઉદાહરણો છે બધા આપેલા તમામ છે. બધા ખંડોમાં બ્લોક પર્વતો જોવા મળે છે. બધા ખંડોમાં બ્લોક પર્વતો જોવા મળે છે. યુરોપ છે, યુરોપમાં વોસજેસ પર્વત, સાતપુડા છે, સાતપુડાની પર્વતમાળા અને ભારતમાં વિંધ્ય પર્વતમાળા. ભારતમાં જે વિંધ્ય પર્વતમાળા જે નર્મદા અને તાપી નદી વચ્ચે આવેલ છે. ધ ગ્રેટ આફ્રિકન રિફ્ટ વેલી. પછી ઉત્તર અમેરિકા છે, ઉત્તર અમેરિકામાં સિયેરા નેવાડા બ્લોક પર્વતો અને જર્મની છે, જર્મનીમાં હાર્જ બ્લોક પર્વતો આવેલા છે. જો બ્લોક પર્વતો એટલે ખંડ પર્વતો કહીએ છીએ યુરોપમાં વોસજેસ પર્વત, સાતપુડા પર્વતમાળા, વિંધ્ય પર્વતમાળા, ધ ગ્રેટ આફ્રિકન રિફ્ટ વેલી. ઉત્તર અમેરિકામાં આવેલા સિયેરા નેવાડા બ્લોક પર્વત. પછી જર્મની છે, જર્મનીમાં હાર્જ બ્લોક પર્વત આવેલા છે. સાતપુડા શ્રેણી છે, સિયેરા નેવાડા જે ઉત્તર અમેરિકામાં આવેલું છે. હાર્જ પર્વત જર્મનીની અંદર આવેલું છે. આ બધા ખંડ પર્વત છે, ખંડ પર્વત એટલે કે બ્લોક પર્વતના ઉદાહરણો છે. સારામતી પર્વત જે નાગાલેન્ડની અંદર આવેલું છે. સારામતી પર્વત નાગાલેન્ડની અંદર આવેલું છે. ગુરુ શિખર જે રાજસ્થાનની અંદર આવેલું છે. અરવલ્લીની પર્વતમાળામાં આવેલું છે. દોદા બેટા જે તમિલનાડુની અંદર જે નીલગિરીની ટેકરીમાં આવેલું છે. અન્નમલાઈની ટેકરી છે, અન્નમલાઈની ટેકરીમાં આવેલું છે. અનાઈમુડી શિખર આવેલું છે. પાલની ટેકરી છે, પાલની ટેકરીની અંદર કાર્ડેમમની ટેકરી આવેલી છે. પાલની ટેકરીમાં કાર્ડેમમની ટેકરી અથવા ઇલાયચીની ટેકરી આવેલી છે. ગેડ પર્વતો બાબતે નીચે આપેલા નિવેદનો પર વિચાર કરવાનો છે. ગેડ પર્વતો છે તેની રચના જ્યાં પૃથ્વીની બે અથવા વધુ ટેક્ટોનિક પ્લેટો એકસાથે મળવાથી થાય છે. ઘણીવાર ખંડોના પોપડા સાથે સંકળાયેલ હોય છે. વિશ્વમાં સૌથી સામાન્ય પ્રકારના પર્વતો છે. એટલે કે ટકરાતી, દબાતી કે બે પ્લેટોના સીમા પાસે જે પથ્થરો અને અન્ય કાટમાળ ગળી વળીને ટેકરા, પર્વત કે સમગ્ર પર્વતમાળા બને છે. તે કમ્પ્રેસ ઝોનમાં નિર્માણ પામે છે, જ્યાં અભિસારી ટેક્ટોનિક પ્લેટો એકબીજામાં ઘૂસવા પ્રયત્ન કરે છે. તેમની સીમાઓ પર અથડામણની સાઇટ બને છે. અહીં આવેલી જે અભિસારી પ્લેટ સીમાને કેટલીકવાર કોન્ટિનેન્ટલ કોલાઇઝન ઝોન કહેવામાં આવે છે, જે એક પ્રકારે ખંડોના પોપડા સાથે સંકળાયેલ છે. ખડક અથવા ખડક નિર્માણના એક તબક્કે નિર્દેશિત થતા તાણને સામૂહિક રીતે કમ્પ્રેશન દ્વારા વર્ણન કરી શકાય છે.
હિમાલય છે, હિમાલય, એન્ડીઝ અને આલ્પ્સ એ બધા સક્રિય ગેડ પર્વત છે. જે એન્ડીઝ એ વિશ્વની સૌથી લાંબી પર્વતશ્રેણી છે. મોટાભાગના ગેડ પર્વતો પ્રસ્તર ખડકો અને વિકૃત ખડકોથી બનેલા હોય છે, જે ઉચ્ચ દબાણ અને પ્રમાણમાં નીચા તાપમાન હેઠળ બને છે. ઘણા ગેડ પર્વતો ત્યાં પણ રચાય છે જ્યાં મીઠા જેવા નરમ ખનિજોના સ્તર આવેલો હોય છે. ગેડ પર્વત મોટાપાયે સપાટીની હિલચાલને કારણે બને છે. તે તણાવ અંતર્ગત ખડકોના વધેલા ભાર, મેન્ટલમાં પ્રવાહીની ગતિ, પોપડામાં મેગ્નેટિક એક્સટ્રુઝન અથવા પૃથ્વીના કેટલાક ભાગના વિસ્તરણ અથવા સંકોચનને લીધે હોઈ શકે છે. નીચે આપેલા વિધાનો પર વિચાર કરવાનો છે. હિમાલયની ઊંચાઈમાં સતત વધારો થાય છે. હિમાલયની ઊંચાઈમાં સતત વધારો થાય છે. એટલે કે ભારતીય પ્લેટ ઉત્તરમાં જે યુરેશિયન પ્લેટ, ઉત્તરમાં જે એશિયા તરફ યુરેશિયન પ્લેટ તરફ આગળ વધતી જાય છે. આશરે 80 મિલિયન વર્ષો પહેલાં ભારત છે એશિયા ખંડની લગભગ 6,400 કિલોમીટર દક્ષિણમાં સ્થિત હતું. તે લગભગ દર સદીએ 9 મીટરની ગતિ સાથે ઉત્તર તરફ આગળ વધ્યો અને 40 થી 50 મિલિયન વર્ષ પહેલાં એશિયા સાથે ટકરાયો, ત્યારે તેની ઉત્તર દિશા તરફ ખસવાની ગતિ અગાઉની સાપેક્ષે લગભગ અડધાથી પણ ઓછી થઈ ગઈ હતી. હિમાલયની ઊંચાઈમાં ઝડપી ઉછાળાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે પ્લેટની હિલચાલની ગતિમાં તેની અથડામણ અને તેની ગતિમાં થયેલ ઘટાડાનું અર્થઘટન જરૂરી છે. હિમાલયના ઉત્તરમાં આવેલો ભાગ અને તિબેટીયન પ્લેટો ખૂબ જ ઝડપથી ઉપર ઉઠ્યા છે. માઉન્ટ એવરેસ્ટ જેવા શિખરો ફક્ત 50 મિલિયન વર્ષોમાં 9 કિલોમીટરથી વધુની ઊંચાઈ પહોંચી ગયા છે. વળી બંને ભૂખંડની ટક્કરની પ્રક્રિયા હજી પણ રોકાઈ નથી. આથી હિમાલય દર વર્ષે આશરે 1 સેન્ટીમીટર વધતો જાય છે. નીચેની ટેકરીઓ અને તેના સ્થાનોને ધ્યાનમાં લો. શેવરોય હિલ્સ પૂર્વ ઘાટમાં આવેલું છે. ઇલાયચી હિલ્સ પશ્ચિમ ઘાટ કાર્ડેમમની ટેકરીમાં આવેલું છે. અન્નમલાઈની ટેકરી છે જે અનાઈમુડી શિખરમાં આવેલું છે, જે પશ્ચિમ ઘાટની અંદર આવેલું છે. અનાઈમુડી શિખર છે જે પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર છે. શેવરોય એ પૂર્વ ઘાટની પ્રણાલીની દક્ષિણ શ્રેણીનો ભાગ બનાવે છે. તે પૂર્વ ઘાટના દક્ષિણ ભાગમાં સૌથી વધુ ઊંચા શિખરનું પ્રતિનિધિત્વ કરે છે, જે સોલાઈ કરાડુ શિખર પર આવેલું છે. તેઓ ઉત્તર પશ્ચિમમાં અન્નમલાઈ હિલ્સ, ઉત્તર પૂર્વમાં પાલની હિલ્સ અને દક્ષિણ દિશામાં અગસ્ત્યમાલા હિલ્સ સાથે આયનકવુની સાથે જોડાય છે. આ પર્વતોનું શિખર છે કેરળ અને તમિલનાડુ વચ્ચેની સીમા બનાવે છે. એરાઈકુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં અનાઈમુડી પશ્ચિમ ઘાટમાં સૌથી ઊંચું શિખર છે. એરાઈકુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે અનાઈમુડી શિખર છે, પશ્ચિમ ઘાટમાં સૌથી ઊંચું શિખર છે. હિમાલયની દક્ષિણમાં આવેલો ભારતનો સૌથી ઊંચો પોઈન્ટ છે. તે પશ્ચિમ ઘાટ છે. પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ બનાવે છે. અન્નમલા અથવા અનાઈમલાઈ પહાડીઓ છે દક્ષિણમાં છે, જે પલક્કડ પાસ દ્વારા પશ્ચિમ ઘાટને વિભાજિત કરે છે. જે નીલગિરી પર્વતની દક્ષિણમાં છે. તેઓ દક્ષિણ પશ્ચિમમાં કેરળ રાજ્ય છે. કેરળ રાજ્યની સરહદ અને દક્ષિણ પૂર્વમાં ઇલાયચી હિલ્સની સરહદ ધરાવે છે. હિમાલયના સંદર્ભે કયું વિધાન સાચું છે?
હિમાલયના વિશે પશ્ચિમ ભાગના ભાગો છે. પશ્ચિમ ભાગના ભાગો કરતાં પૂર્વના ભાગોમાં ઊંચાઈના ભિન્નતા વધારે છે. એટલે પશ્ચિમ ભાગના ભાગો કરતાં પૂર્વના ભાગમાં ઊંચાઈના ભિન્નતા વધારે છે. આનો અર્થ એ છે કે પૂર્વ હિમાલયની શિખરોની ઊંચાઈની ભિન્નતાની તુલનામાં પશ્ચિમી હિમાલયના શિખરો નોંધપાત્ર રીતે અલગ નથી. જે સાચું છે, કારણ કે પશ્ચિમ ભાગના ભાગો કરતાં પૂર્વના ભાગમાં ઊંચાઈના ભિન્નતા વધારે છે. પશ્ચિમ ભાગના ભાગો કરતાં પૂર્વના ભાગમાં ઊંચાઈના ભિન્નતા વધારે છે. ગ્રેટર હિમાલયના ગેડ પ્રકૃતિમાં અસમપ્રમાણતાવાળા છે. હિમાલયના આ ભાગોનો મુખ્ય ભાગ ગ્રેનાઇટથી બનેલો છે. તે બારમાસી હિમવર્ષાથી આચ્છાદિત છે અને સંખ્યાબંધ ગ્લેશિયર્સ આ શ્રેણીમાંથી ઉતર્યા છે. હિમાલયની બાહ્ય મોટાભાગની શ્રેણી છે જે શિવાલિક એટલે કે અસંકલિત નિક્ષેપોથી બનેલી છે. નીચે આપેલા હિમાલયના સૌથી વધુ ઊંચા શિખરોમાંથી કયા ભારતમાં આવેલા છે? કાંચનજંઘા સિક્કિમની અંદર આવેલું છે. નામચા બરવા અરુણાચલ પ્રદેશ. નંદા દેવી છે ઉત્તરાખંડની અંદર આવેલું છે. હિમાલયનું સૌથી ઊંચું શિખર ભારતની બહાર છે, પરંતુ બીજું સૌથી ઊંચું શિખર ભારતમાં આવેલું છે. જો તમે ભારતમાં સ્થિત હિલ સ્ટેશનની મુલાકાત લો છો અથવા હિમાદ્રી એટલે કે ઉત્તરી હિમાલયની મુસાફરી કરો છો, તો તમે મોટાભાગના મુખ્ય શિખરોને જોઈ શકો છો. જો માઉન્ટ એવરેસ્ટ છે જે નેપાળ હિમાલયની અંદર આવેલું છે. માઉન્ટ એવરેસ્ટ જે નેપાળની અંદર આવેલું છે. પછી કાંચનજંઘા જે સિક્કિમની અંદર આવેલું છે. સિક્કિમ હિમાલય જે દાર્જિલિંગ સિક્કિમ હિમાલયની અંદર આવેલું છે. મકાલુ જે નેપાળ હિમાલયની અંદર આવેલું છે. મકાલુ નેપાળ હિમાલય. ધોલાગીરી નેપાળ હિમાલયની અંદર આવેલું છે. નંગા પર્વત છે જે બૃહદ હિમાલયની અંદર આવેલું છે. નંગા પર્વત જે ભારતની અંદર આવેલું છે. અન્નપૂર્ણા છે જે નેપાળ હિમાલયની અંદર નેપાળ હિમાલયની અંદર. નંદાદેવી અને કામેત જે કુમાઉ હિમાલયની અંદર આવેલું છે. નામચા બરવા છે ભારતની અંદર છે અરુણાચલ પ્રદેશ. અને ગુરલા મંધાતા છે નેપાળની અંદર આવેલું છે. નંગા પર્વતથી લઈને નામચા બરવા પર્વત સુધી વિસ્તરેલું છે હિમાલયની પર્વતમાળા. પર્વતો પરની જગ્યાઓ સામાન્ય રીતે મેદાનો પરના સ્થળો કરતાં ઠંડી હોય છે. એટલે કે પર્વતો પર પાતળી હવા હોવાને કારણે ઊંચાઈ સાથે હવાની ઘનતા ઓછી થાય છે, અને તેથી પૃથ્વી સૂર્યથી પ્રાપ્ત કરેલી ગરમીને સ્થાનાંતરિત કરવાની તેની ક્ષમતામાં પણ ઘટાડો અનુભવે છે. તમે જાણો છો કે વાતાવરણ સીધું સૂર્ય દ્વારા ગરમ થતું નથી, પરંતુ પૃથ્વીના સંપર્કમાં હોય તેવી હવા દ્વારા ગરમ થાય છે. તેથી પાતળી હવાની પર્વતો પર ગરમ થવાની સંભાવના ઘટે છે. વળી ઊંચાઈમાં વધારો થતાં તાપમાનમાં ઘટાડો થાય છે. દાખલા તરીકે આગ્રા અને દાર્જિલિંગ છે. આગ્રા અને દાર્જિલિંગ સમાન અક્ષાંશ પર સ્થિત છે, પરંતુ આગ્રામાં જાન્યુઆરીનું તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે દાર્જિલિંગમાં માત્ર 4 ડિગ્રી સેલ્સિયસ હોય છે. હિન્દુકુશ હિમાલય જેને વારંવાર પૃથ્વીનો ત્રીજો ધ્રુવ પણ કહેવામાં આવે છે, તે 10 મોટી એશિયન નદી છે. 10 મોટી એશિયન નદી પ્રણાલીનો સ્ત્રોત છે, જેમાં કઈ નદીનો સમાવેશ થાય છે? ગંગા નદીનો, મેકોંગ નદીનો, બ્રહ્મપુત્ર, યલો નદી અને સિંધુ નદી. ગંગા, મેકોંગ, બ્રહ્મપુત્ર, યલો નદી અને સિંધુ નદી. હિન્દુકુશ હિમાલય ક્ષેત્ર એ વિશ્વની સૌથી મોટી પર્વત પ્રણાલીઓમાંની એક છે, જે 3.3 મિલિયન કિલોમીટરથી વધુનો વિસ્તાર ધરાવે છે. ઉત્તર અને દક્ષિણ
ઉત્તર અને દક્ષિણ ધ્રુવોની સિવાય વિશ્વમાં કાયમી હિમ આચ્છાદન ધરાવતો સૌથી મોટો વિસ્તાર આ ક્ષેત્રમાં આવેલ છે. તેથી જ તેને પૃથ્વીના ત્રીજા ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તેના ભૂપ્રદેશમાં 10 મુખ્ય નદી પ્રણાલી, 4 વૈશ્વિક જૈવ વિવિધતા સ્થળો, 330 મહત્વપૂર્ણ પક્ષી વિસ્તારો, 6000 મીટરથી વધુ ઊંચાઈના સેંકડો પર્વતો શિખરો આવેલા છે. આ ક્ષેત્ર 210 મિલિયન લોકોને જળ, ખોરાક, ઉર્જા અને આજીવિકા પ્રદાન કરે છે. આ ક્ષેત્ર પશ્ચિમમાં અફઘાનિસ્તાન છે. અફઘાનિસ્તાનથી પૂર્વમાં મ્યાનમાર સુધીના 8 દેશોના તમામ ભાગો અથવા ભાગોમાં 3500 કિલોમીટર સુધી લંબાયેલો છે. તેમાં 10 મોટી એશિયન નદી પ્રણાલીઓ છે, જેમાં અમુ દરિયા છે, સિંધુ, પછી ગંગા, બ્રહ્મપુત્રા, ઈરાવદી, પછી સલ્વીન, મેકોંગ, યાંગત્સે, યલો નદી, પછી તારીમ નદી જે 1.3 અબજ લોકોને પાણી પૂરું પાડે છે, જે વિશ્વની વસ્તીનો 5મો ભાગ છે. માઉન્ટ એવરેસ્ટ, K2 જે ગોડવિન ઓસ્ટિન, ધૌલાગીરી, અન્નપૂર્ણા એ હિન્દુકુશ ક્ષેત્રના સૌથી ઊંચા શિખરો છે. એવી આગાહી કરવામાં આવી છે કે આ મહત્વપૂર્ણ હિન્દુકુશ હિમાલય પ્રદેશમાં રહેલ બરફ છે. બરફના જથ્થાને સદીના અંત સુધીમાં કુલ બરફના પ્રમાણના 33% છે. 33%નું નુકસાન થશે, જેના લીધે ત્યાં રહેલા લોકો માટે ભયાનક પરિણામો આવશે. પૂર્વ અને પશ્ચિમ હિમાલય છે. પૂર્વ હિમાલય અને પશ્ચિમ હિમાલયમાં ભૌતિક અને આબોહવાની સ્થિતિ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? પશ્ચિમી હિમાલય શિયાળાના મહિનામાં અને ઉનાળાના મહિનામાં પૂર્વ હિમાલયમાં તેમાં મોટાભાગનો વરસાદ મેળવે છે. પશ્ચિમ હિમાલય કરતાં પૂર્વ હિમાલયમાં વધુ ઊંચાઈ પર હિમરેખા જોવા મળે છે. પૂર્વ અને પશ્ચિમ હિમાલયની ભૌતિક અને આબોહવાની પરિસ્થિતિઓ વચ્ચે કેટલાક તફાવત છે, જેની અસર હિમનદીઓ અને ટર્મિનલ સ્તર પર પણ પડે છે. પહેલું છે પશ્ચિમ હિમાલય મોટાભાગના મહિનાઓ વરસાદ મેળવે છે, અને ઉનાળામાં પૂર્વ હિમાલય શિયાળાના મહિનામાં વરસાદ પડે છે. પશ્ચિમ હિમાલય જે પૂર્વ હિમાલય કરતાં વધુ ઊંચા અક્ષાંશ પર આવેલા છે. લદ્દાખ જે હિમનદીઓ પૂર્વ હિમાલયની સરખામણીએ હળવા ઢાળ પર નીચે આવે છે. ઉનાળાના વરસાદ કરતાં શિયાળુ વરસાદ નીચા તાપમાને થાય છે. પૂર્વ હિમાલયમાં પણ શિયાળામાં હિમરેખા 2000 મીટર પર હોય છે. શિયાળા દરમિયાન ઢોળાવ પર જે બરફ અને કરા પડે છે તે ઠંડા હોય છે, અને તે સપાટી પર જામી જાય કરે છે. શિયાળાના મહિનાઓ દરમિયાન હિમસપાટી પર જે પણ બરફ પડે છે તે ભેગો થઈને હિમનદીના જાડાઈમાં વધારો કરે છે. ઉનાળામાં વરસાદ ઊંચા તાપમાને હોય છે, અને તે મોટાભાગે 4266 મીટર સુધી વરસાદના સ્વરૂપમાં હોય છે. વરસાદનું પાણી ગ્લેશિયર સપાટીને ઓગળવા અને પાતળા કરવા પ્રેરે છે. પૂર્વ હિમાલય મોટાભાગનો વરસાદ ઉનાળામાં થાય છે, અને હિમરેખા તથા હિમનદીઓ ઊંચાઈ પર આવેલ હોય છે. નીચે આપેલા પર્વત શિખરોને ઉત્તરથી દક્ષિણ દિશામાં ગોઠવવાનું છે. સારામતી જે નાગાલેન્ડની સૌથી ઊંચી પર્વતમાળા છે. સારામતી છે તે નાગાલેન્ડની સૌથી ઊંચી પર્વતમાળા છે, તથા દક્ષિણ પૂર્વ એશિયાના એક અતિ પ્રખ્યાત શિખરો પૈકી છે. કાંગજુ કાંગરી જે કાશ્મીર રાજ્યમાં સ્થિત કારાકોરમમાં આવેલ છે. સમુદ્ર સપાટીથી શિખરની ઊંચાઈ 6725 મીટર છે, જે પેંગોંગ
પેંગોંગ રેન્જનું સૌથી ઊંચું શિખર છે. કારાકોરમ છે, કારાકોરમની એક જે અને કારાકોરમની ઉપશ્રેણી આવેલી છે. 4, 1, 2, 3. તો પહેલાં સૌથી ઉપર આવશે કાંગજુ કાંગરી આવશે, પછી નંદા દેવી આવશે, કાંગજુ કાંગરી, પછી નંદા દેવી, પછી કાંચનજંગા આવશે, પછી સારામતી આવશે. અરાકાન યામા પર્વતશ્રેણી છે. અરાકાન યામા પર્વતશ્રેણી તે મધ્ય બર્મા અને ભારતીય ઉપખંડના લોકો વચ્ચેના બેરિયર તરીકે કામ કરે છે. મધ્ય બર્મા અને ભારતીય ઉપખંડના લોકો વચ્ચેના બેરિયર તરીકે કામ કરે છે. તે બંગાળની ખાડી છે. બંગાળની ખાડીમાં અદૃશ્ય થઈ જાય છે, જે ફરીથી અંદમાન નિકોબાર આઇસલેન્ડના રૂપમાં ઉભરી આવે છે. અરાકાન યામા પર્વતશ્રેણી વિશે વાત કરીએ તો અરાકાન યામા પર્વતશ્રેણી તે અસમ, નાગાલેન્ડ, મિઝોરમ, બર્માથી પસાર થતી લાંબા પટ્ટાઓની શ્રેણી છે અને બંગાળની ખાડીમાં ડૂબી જાય છે, જે ફરીથી અંદમાન નિકોબાર આઇસલેન્ડના રૂપમાં ઉપર તરફ ઉપસી આવેલ છે. ભારત અને નેપાળની સરહદના વિસ્તાર પાસે ભારતીય પ્લેટ એ યુરેશિયન પ્લેટ સાથે ટકરાતી હતી, જેના કારણે અરાકાન યામા પર્વતમાળા, જેને લગભગ રખાઈન પર્વતમાળા પટ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે, અને સમયાંતરે તેને પશ્ચિમ અને પૂર્વમાં સમાંતર અન્ય પર્વતમાળાઓ પણ નિર્માણ પામી છે. નીચે આપેલા નિવેદન કયું સાચું છે? પૂર્વ ઘાટ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. પૂર્વ ઘાટ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એ પશ્ચિમ ઘાટ છે. પશ્ચિમ ઘાટની સાપેક્ષે સૂક્ષ્મ અને ઓછી વૈવિધ્યસભર વનસ્પતિ ધરાવે છે. પૂર્વ ઘાટ અને દક્ષિણ ઉચ્ચ પ્રદેશ એ પશ્ચિમ ઘાટ છે. પશ્ચિમ ઘાટની સાપેક્ષે શુષ્ક છે અને ઓછી વૈવિધ્યસભર વનસ્પતિ ધરાવે છે. હિમાલય છે તે પૂર્વ પશ્ચિમ તરફ ફેલાયેલો છે અને તેનો દક્ષિણ ઢોળાવ પર વર્ષનો મોટા ભાગ સૂર્યના સીધો પ્રકાશ હોય છે. તેથી પર્વતના દક્ષિણ ઢોળાવ પર હિમ પીગળતા તેના ઉત્તરી ઢોળાવની સાપેક્ષે અહીં હિમરેખા ઊંચી હોય છે. પશ્ચિમી ઘાટમાં દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ અને પૂર્વ ઘાટ બંને કરતાં વધુ વરસાદ પડે છે, જેના કારણે ત્યાં વધુ જૈવ વિવિધતા જોવા મળે છે. બંને ઉપરોક્ત માહિતી છે કોને બજાડા પૈકી બજાડા છે તે રેખીય પર્વતમાળાની ધારની સાથે રચાયેલી કાંપવાળા પંખાકાર મેદાનની સતત શ્રેણી છે. તે સામાન્ય રીતે શુષ્ક પ્રદેશમાં જોવા મળે છે. બજાડામાં પર્વતની આગળ કાંપવાળા પંખાકાર મેદાનોની શ્રેણીનો સમાવેશ થાય છે. પંખાકાર મેદાનો જે તે પર્વતના પાયા પાસે સપાટ જમીન પર કાંપના નિક્ષેપિત થતા જથ્થામાંથી રચાય છે. ખડકોની વિંધ્ય પ્રણાલી ભારતની એક મહત્વપૂર્ણ પ્રણાલી છે. તે નીચે પૈકી કોની સાથે સંબંધ ધરાવે છે? કિંમતી પથ્થરો અને બિલ્ડિંગ મટીરિયલ્સ. વિંધ્ય પર્વત છે તે ગંગાના મેદાન અને દખ્ખણના ઉચ્ચ પ્રદેશ વચ્ચે વિભાજન રેખા બનાવે છે. વિંધ્ય પર્વત જે ગંગાના મેદાન અને દખ્ખણના ઉચ્ચ પ્રદેશ વચ્ચે વિભાજન રેખા બનાવે છે. આ પ્રણાલી ભારતમાં રાજસ્થાનના ચિત્તોડગઢથી બિહારના સાસારામ સુધી જોવા મળે છે. આ પ્રણાલીની મહત્વપૂર્ણ શ્રેણીઓમાં ભંડેર શ્રેણી, બીજવર શ્રેણી અને કૈમૂર શ્રેણી છે, જે બધા બાંધકામ સામગ્રીના સમૃદ્ધ સ્ત્રોત છે. ભારતની અન્ય ખડક પ્રણાલીઓ એમાં ધારવાડ આર્કિયન, કડપ્પા, વિંધ્ય, ટર્શિયરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતને
ભારતને બાકીના એશિયાથી જુદા પાડતી પર્વતમાળા કઈ નથી. અરાકાન યમા પર્વતમાળા. બાકીના જો કારાકોરમ પર્વતો છે, હિન્દુકુશ પર્વતો અને હિમાલય છે, જે એશિયાથી જુદી પાડે છે. ભારતીય ઉપખંડ એક અલગ ભૌગોલિક એકમ છે. તે ઉત્તરમાં એશિયાના બાકી ભાગથી ખૂબ ઊંચા પર્વતોની શ્રેણીથી અલગ થયેલ છે. એટલે કે હિન્દુકુશ છે, હિન્દુકુશ પર્વતમાળા, સુલેમાન પર્વતમાળા અને કિર્થર, કારાકોરમ અને હિમાલય. આ બધી પર્વતમાળાઓ છે જે પામીર ગ્રંથિથી ફેલાયેલ છે, જે હિન્દુકુશ પર્વતમાળાની ઉત્તરે આવેલ છે. પામીર ગ્રંથિ આવેલ છે, જેમાં હિન્દુકુશ, સુલેમાન, કિર્થર, કારાકોરમ અને હિમાલય આવેલ છે. વિશ્વના સૌથી ઊંચા પર્વત શિખરો કોની નજીક સ્થિત છે? નેપાળ અને તિબેટ. પૃથ્વી પર ઓછામાં ઓછા 109 પર્વતો છે, જે સમુદ્ર સપાટીથી 7,200 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. આ પર્વતોનો વિશાળ ભાગ છે. મધ્ય એશિયામાં કેટલાક શિખરો સાથે નેપાળ અને તિબેટમાં સ્થિત છે. સૂચિમાંના લગભગ બધા પર્વતો હિમાલયની પર્વતમાળા અને તિબેટનો ઉચ્ચ પ્રદેશની દક્ષિણ અને પશ્ચિમમાં કારાકોરમ શ્રેણીમાં સ્થિત છે. હકીકતમાં વિશ્વના તમામ 7,000 મીટર શિખરો એશિયાના મધ્યમાં, જ્યાં પૂર્વ એશિયા અને મધ્ય એશિયા, દક્ષિણ એશિયા સ્થિત છે. એશિયાની બહાર સૌથી ઊંચો પર્વત એકાન્કાગુઆ છે. હિમાલયની શ્રેણીઓ અને તેના શિખરોની નીચેની જોડીઓ ધ્યાનમાં લો. હિમાદ્રીની અંદર મહાભારત સરોવર આવેલું છે. હિમાદ્રીની અંદર મહાભારત સરોવર. હિમાચલની અંદર ધંગ રેન્જ અને શિવાલિકને ધોલાગીરી આવેલું છે. ગ્રેટ હિમાલય તરીકે ઓળખાય છે. હિમાદ્રી ગ્રેટ હિમાલય તરીકે ઓળખાય છે. તેની સરેરાશ ઊંચાઈ 6,000 મીટર છે. તે સૌથી સતત શ્રેણી છે, જે બરફથી ઢંકાયેલી છે, અને ઘણા પ્રખ્યાત ગ્લેશિયર્સ આ શ્રેણીમાં આવેલા છે, જેમ કે માઉન્ટ એવરેસ્ટ તથા 8,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા કાંચનજંઘા, મકાલુ, ધોલાગીરી અને નંગા પર્વત આવેલા છે. હિમાલય છે. આ શ્રેણીની ઊંચાઈ 1,000 થી લઈને 4,500 મીટરની વચ્ચે છે, અને સરેરાશ પહોળાઈ 50 કિલોમીટર છે. એમાં પીર પંજાલ અને મહાભારત. પીર પંજાલ શ્રેણી અને મહાભારત શ્રેણીઓ તેની મુખ્ય શ્રેણીઓ છે. તેમાં ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશનો જેવા કે શિમલા, ડેલહાઉસી, દાર્જિલિંગ, ચક્રતાલ, મસૂરી, નૈનીતાલ, જે હિમાલયની અંદર આવેલું છે. પછી શિવાલિક હિમાલય તે હિમાલયની સૌથી બાહ્ય શ્રેણી છે. તેની ઊંચાઈ 900 થી લઈને 1,100 મીટર અને પહોળાઈ 10 થી લઈને 50 કિલોમીટર વચ્ચે છે. તેમાં જમ્મુ હિલ્સ જેવી નીચી ટેકરીઓ આવેલી છે. શિવાલિક અને લઘુ હિમાલય એટલે કે હિમાચલ હિમાલય વચ્ચે આવેલા જે ખીણોને દૂન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દહેરાદૂન, કોટલી દૂન અને પટલી દૂન. હિમાલયનો ઉત્તરથી દક્ષિણ તરફનો સાચો ક્રમ જણાવવાનો છે. હિમાલયનો સૌથી ઉત્તરથી દક્ષિણ તરફ કારાકોરમ શ્રેણી આવશે, પછી લદ્દાખ શ્રેણી આવશે, પછી જાસ્કર, પછી કૈલાશ, પીર પંજાલ શ્રેણી અને ધોલાધર શ્રેણી આવશે. હિમાલય છે જે ધોલાધર અને પીર પંજાલ શ્રેણી તરફ ક્રમિક ઊંચાઈ ધરાવે છે. પીર પંજાલ જે લઘુ હિમાલયની સૌથી મોટી શ્રેણી છે. ભૌગોલિક રીતે જાસ્કર શ્રેણી એ ટેથીસ હિમાલયનો એક ભાગ છે. તે કિન્નોર જિલ્લાને હિમાચલ પ્રદેશના સ્પીતિથી અલગ કરે છે. હિમાચલથી સૌથી ઊંચા શિખરો જાસ્કર શ્રેણીમાં આવેલા છે. કારાકોરમ શ્રેણી, લદ્દાખ, જાસ્કર, કૈલાશ, પીર પંજાલ અને ધોલાધર શ્રેણી.
ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વી બાજુએ ભારત વધુ પ્રમાણ કોના વડે ઘેરાયેલો છે? ગેડ પર્વતો વડે ઘેરાયેલો છે. હિમાલય એ ભારત, પાકિસ્તાન, ચીન, નેપાળ સરહદો પર લગભગ 2900 કિલોમીટર સુધી ફેલાયેલ છે. તે ભારતની મોટાભાગની ઉત્તર પૂર્વી સીમાઓને આવરે છે. જ્યાં પૃથ્વી છે, પૃથ્વીની બે અથવા વધુ ટેક્ટોનિક પ્લેટો એકબીજાને સમાંતર ટકરાવવાથી ત્યાં ગેડ પર્વતોનું નિર્માણ થયેલ છે.